એ સિવાય વડનગરમાં જો કોઈ મુલાકાતીઓ આવતા હોય તો કઈ કઈ જગ્યાઓ એવી છે કે જેને તમે એવું કહી શકાય કે બહુ વારસો જેનો બહુ ભવ્ય રહ્યો હોય? જી જી જી. તો એવી જગ્યાઓ વડનગરમાં કઈ કઈ વડનગરમાં એક તો આ કીર્તિતોરણ છે, એ બે છે. એ બંને કીર્તિતોરણ જોવા જેવા છે. અને કીર્તિતોરણની નજીકના ભાગમાં જ એક ઝંઝનિયો કૂવો છે, પણ એ પણ પુરાતત્વની દ્રષ્ટિએ બહુ પુરાણો છે, એટલે એ પણ જોવા જેવો છે. એટલા માટે જોવા જેવો છે કે એનો જે અવાજ છે ને વિશિષ્ટ પ્રકારનો છે ને, એટલા માટે એનું નામ છે ઝંઝનિયો કૂવો છે. અને મોટાભાગના મુલાકાતીઓ જ્યારે પણ વડનગરમાં આવે છે ત્યારે એ ઝંઝનિયા કૂવાની મુલાકાત લે જ છે. પછી એક છે એ વડનગરમાં તમે એન્ટર થાઓ ને ત્યારે મેડિકલ કોલેજની નજીકના ભાગમાં એક લટેરી વાવ છે. એ લટેરી વાવની પણ મુલાકાત લેવી જોઈએ. અને એ પણ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ અને પુરાતત્વની દ્રષ્ટિએ એ પણ આરક્ષિત છે, એને આરક્ષિત કરેલી છે. એ જ પ્રકારે પાછળના ભાગમાં તમે તો એક પશ્ચિમ મહેતાની વાવ છે, બરાબર છે, અને એ 7 કોઠાની છે. અને એમાં કદાપી પાણી ખૂટતું નથી. ગમે એટલો દુષ્કાળ પડે તો પણ એમાં પાણી રહેલું જ હોય છે. તો એ પશ્ચિમ મહેતાની વાવ છે, એનું પણ ફરીથી રિનોવેશન્સ આખું થવાનું છે અને એને ભવ્ય બનાવવાની છે. એ જ પ્રકારે ગૌરીકુંડ જે એક આપેલો છે, બરાબર છે, ગૌરીકુંડના જે શિલ્પો છે ને એ પણ જોવા જેવા છે. અને એવું કહેવાય છે કે વડનગરમાં કેટલાક મંદિરો જે ભગ્ન થઈ ગયા એના કેટલાક શિલ્પો છે ને એ શિલ્પોને ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા છે અને ત્યાં સાચવવામાં આવ્યા છે. એટલે એક ગૌરીકુંડ પણ જોવા જેવો છે.